પછી પોતાના ખીલે બેઠા બેઠા જંગલના ચારાને વાગોડે છે. આવડી મોટી આ સદગુરુ સમર્થ મહારાજ શ્રીની આવડી ફૌજમાં આટલા બધા ભાવવાહી પૂર્વના નિશ્ચિત કરેલા એવા આત્માઓ આપ સૌ અહીં પધાર્યા છો. તો ભાઈઓ બહેનો એક સેજ ભાઈઓ બહેનો આપ સૌને સાધુ ગુરુની કૃપાન પાત્ર સતત કાર્યશીલ પદ્ધતિસર પ્રયાસ કરનારો વહેમોથી સાવધાન પધારો બા પધારો. બહેનો ભાઈઓ, એક કાર્યક્રમ એની પહેલા જાહેર આપ સૌને યાદીમાં આપું. હમણાં 3 દિવસ પહેલા બારડોલી મોતા ગામમાં સીતરમબેન મોતા ગામમાં 1000 વીર માતાઓની પૂજા હતી. ધીમે ધીમે આપણી પૂજા 1.25 લાખ વીર માતાઓની પૂજામાં 39,000 વીર માતાઓની આપણે પૂજા કરી છે. 90,000 જેટલા વીર માતાની હજી આપણે પૂજા કરવાની બાકી. કેટલા? 90,000. એટલે અષાઢી બીજ, ગુરુ પૂનમ, આ પર્વ પ્રકૃતિ ખબર નહીં ચૈત્ર મહિનાથી ચાલુ થઈ ગયું છે ચોમાસું. કોઈ એનું પાનું ઉડી ગયું હોય, રામો હિંદવો જાણે, પણ ચોમાસે શરૂઆત અવળી કરી છે. છતાંય પ્રકૃતિ જળ છે. આપણે ચેતન થઈને એનો સંગ કરીએ છીએ એટલે આંખો આપણને સાથ આપે. સૂઈ ગયેલી આંખો, સૂતેલી આંખો, બંધ આંખો નૂરને સમેટીને નૂરીમાં મળી ગયેલી ઘસઘસાટ શરીર સાથે જોડાયેલી સંવેદનશીલ આંખો આપણને કશી મદદ કરી શકે? હજી તમે જ કહેતા હતા, હે પ્રાણાધાર. વ્યાજબી કરો. આટલા બધા બેઠા ને રોતા રોતા બોલો પ્રાણાધાર. આપણી ડ્યુટીમાં આપણી માનો શ્વાસ છે, એનું નામ પ્રાણાધાર છે. માથામાં અંગૂઠો ભરાવી સત્પુરુષે બીજો શ્વાસ મોકલ્યો. આ ઓને ઘેરે ને ઓલો સોને ઘેરે બેય એકબીજા હળી મળીને આપણને જીવતા ને જાગતા રાખવા મહેનત કરે છે. પરંતુ આપણે સંગ અને કુસંગ બેવથી વેડફાઈ ગયા છીએ, વેડફાઈ રહ્યા છીએ. સંગ મળે તો સારું લાગે, કુસંગ મળે તો મળે એટલી ઘડી સારું લાગે. પછી કુસંગને સહન કરવાની શક્તિ આપણી તૂટી જાય એટલે વાટકીમાં ઘૂંટડો ચા નાખીને પીવી પડે. તમાકુના ઓલા કાગળિયા છોડીને રામ મંડીના આંગણામાં ફેંકવા પડે. શરમાતા નથી, પીટ્યાઓ અહીંયા કાગળના ડૂચા નાખી જાઓ છો. તમારો હું આમ સરસ ચૂકી ગયો ને, સાઈડ આવતો રહ્યો, ડાયવર્ઝનમાં આવતો રહીને. એ પટેલ મદદ કરો, ડાયવર્ઝનની વાતો અહીં ન કરે. એટલે હું તમને આમ વિનંતીથી વાત કરું છું. આ કાગળિયાના ડૂઝા અમારી આ બેનું દીકરીઓ તમારે તમને કાંઈ નહીં. હાલો
પણ આપણે જે વાત કરતા હતા એ વાત વિવેકવાળી એટલા માટે છે. જય ઠાકર મહારાજ. જયદીપભાઈ પ્લીઝ એક તનક મિનિટ દરવાજે ઉભા રહ્યો. તો બહેનો ભાઈઓ, અત્યારે મને જે આપની સમક્ષ વિચાર મૂકવાનો ચાન્સ મળ્યો છે એ વિચાર હું એ કહેતો હતો કે આ અવસર મળ્યો છે, વારી વારી અવસર નહીં મળે. કારણ કે આખા જગતમાં મનુષ્ય શરીરની પછી ભૂમિકાઓ છે. આપણા ભારતમાં ભાગ્યશાળી મનુષ્યને જન્મ મળે છે, એની આગલી પેઢીઓના ખાતા ચેક કરીને ભારતમાં મોકલે છે. ભારતમાં મોકલ્યા પછી વળી પાછું ચેકિંગ કરીને આખા ભારતમાં આંટો મારીને એને સોમાનંદ સ્વામી પછી ગુજરાતમાં મોકલે છે. ગુજરાતની ગરેડીમાં બરાબર એને ચાન્સ આપી અને સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ગોહિલવાડ, જાલાર, હાલાર, સોરઠ, બરડો, બારાણી, ઓખા, આટલો રોટલાના કટકા જેવડો આપણો નાનકડો પ્રદેશ છે, જ્યાંથી જન્મીને આ શરીર અહીંયા સુધી પુરુષાર્થ કરતું આવ્યું. પણ અહીંયા કોઈક કુસંગ થઈ જાય ને તો આપણા મનને એમ થઈ જાય કે આ મારું છે, આ મારું છે, આ મારું છે, આ મારું છે, એમ કરતાં કરતાં અંધારું થઈ જાય તોય મારું આપણું મટતું. તો અમને કહું છું, મારું આપણું મટતું. એ વ્યાજબી કરો, એ વ્યાજબી કરો. બગાસા ખાવામાં ઘણું ખાવા જેટલું લાલબાબુને નાગેશ્વરી માતાએ રસોડા ભરપૂર રાખ્યા. પણ કોક ટાઈમે એવું બને તમે આવો ને દૂધ બગડી જાય, એમાં અમે શું કરીએ કયો? તમે થેલી મૂકીને દૂધ બગડી ગયું, પછી તમને સોડામાંથી કે આઈસ્ક્રીમમાંથી રોડવી લેવું પડે, એમાં અમે શું કરીએ? એમ તમે ભાગ્યશાળી બનીને આવ્યા છો રામ મટીને ધર્મ દ્વારે. તો મને એમ થાય કે તમને સૌને હું મારા હૃદયથી અંદરથી જે મૂળદાસ સાચું બોલતો હોય ને એ મૂળદાસને હું આગળ કરીને તમને સૌને હૃદયથી પગે લાગુ છું. તમે ભાગ્યશાળી છો. સંતો તમને ભાગ્યશાળી કે સંતો? તો મોટી બેન એમ મનને મનાવવું જોઈએ, મનને સમજાવવું જોઈએ કે આમાં ભાગ્યશાળી છે કોણ? મારી જ્ઞાતિ ભાગ્યશાળી છે, મારું ગોત્ર ભાગ્યશાળી છે, હું જ્યાં જન્મી હોય મારું ક્ષેત્ર ભાગ્યશાળી છે, જેની જ્ઞાતિમાં જન્મ્યો એ જ્ઞાતિ ભાગ્યશાળી છે. દીકરો કો દીકરી થઈને આવ્યું તો આમાં ભાગ્યશાળી કોણ છે? ભાગ્યશાળી છો, તમારું ભાગ્ય તો જુઓ. તમને કેવડો ચાનસ મારા ગુરુએ આપ્યો એ તો જુઓ, કેવડો ચાનસ આપ્યો. એ અમને પકડીને તમારી નોકરી કરાવવા, અમને નોકર બનાવીને જાહેર કરી દીધા. આ બધા નોકર છે તમારા. તો તમારી અંદર કોણ એવું બેઠું છે કે જેની નોકરી સાધુએ કરવી પડે? એવું શું બેઠું છે તમારી અંદર? એક ધર્મ એવો છે, જો તમારે એ ધર્મને ઓળખવો હોય, એ ધર્મને પગલે ચાલવું હોય, તો અમારી દીકરીઓ તમને જે રીતે એ ઝીણા જાડા જે હોય આ સાઈડ કરો, એ સાઈડ કરો, પાછળ વૈયા જાઓ, સાઈડમાં બેસો. મારી દીકરી હાજી એક સાઈડ બેસો.
હૃદય બોલે ને હૃદય સાંભળે. એ મેદાનમાં આવો મેદાનમાં મોરચો માંડ્યો જેને પકડ્યો વચનનો વિશ્વાસ. 14 લોકમાં 14 લોક આ બહાર નહીં અંદર આ 14 લોકમાં બીવે નહીં, કોઈથી બે આંખોથી બીએ નહીં. અરે મારી આંખ ગમે એ બાજુ ભલે ને જાય પણ મને ખબર છે મારી આંખ મારા ગુરુ સિવાય કોઈને જોઈ ન શકે. અને ડવ શાખના અયરની દીકરી શોભા વડલેથી જાતી હતી બિચારી મારી માં અમર. આણું વળીને સાસરે જાતા હતા ને દેવીદાસ બાપુના એની પરાના સૂર સાંભળ્યા. દેવીદાસ બાપુ બધા રગત પીતિયાઓને સમજાવે છે. રગત પીતિયા કોણ છે બહેનો? જરા ધ્યાન દ્યો, ભાઈઓ જરા ધ્યાન દ્યો. આ રગત પીતિયા આજથી 200 વર્ષ પહેલા આપણા ગામમાં કોઈને રગત પિત્તનો રોગ થાય તો આખું ગામ ભેળું થાય અને ગામ આખું ભેળું થઈને પંચ ન્યાય કરે કે આ રગત પીતિયાને 11ના દિવસે આપણે બધાય એક રસોઈ આપી અને આને દરિયામાં પધરાવી દેવાનું થાય છે. જીવતા એનો જે કંઈ કયો એ બધું દાડો દફાડો જે કાંઈ થતું હોય કરીને આવા દરિયા દેવ જેને ધક્કા મારીને પાછા કાઢી મૂકે એને અમર દેવીદાસ બાપુ ખંભે નાખીને લે. ખંભે નાખીને લઈ આવે. આજ અમરમાને જોવાનું થયું કે રોવે છે કોણ? ફૂઈએ તો ના પાડી હતી. અમરમાં જે સમાજમાં યદુકુળમાં આવ્યા હતા એ સમાજમાં મામા ભાઈના દીકરા દીકરીઓની ઓરગત. એટલે ના પાડી ફૂઈએ કે દીકરી અહીંયા એક બાવો એવો રહે છે એની આંખમાં કાંઈક છે એટલે એ બાજુ નું જાતી એ બાજુ જઈશ તો પછી તને આંધળી કરી દેશે, બીજું કંઈ દેખાવા દેશે. વ્યાજબી થઈને બોલજો ને. અમરમાને એમ થયું કે આંધળી કરી દેશે. અમરમાને યાદ કરાવ્યું સાહેબ કબીરે આંખે કર્યા અંધા ગુરુ, કાને કર્યા બેરા. આંખું અમારી એવી કરી નાખી કે આમાં બીજું કોઈ દેખાતું નથી. જબરી મહેનત કરીએ પણ ગુરુ અમારી આંખું જેને જોવે એ બધાને મારો ગુરુ 18 વર્ણમાં મારો દેવંગી રમે. હાજી અમરમાં કહે છે આ દુખિયાઓની સેવા કરતા કરતા દેવીદાસ બાપુએ હાટ ગાળી નાખ્યું. હાટ ગાળી નાખ્યું. બેન અમારો વંશ સાચવવા માટે મારી દીકરીઓ, તમે અહીંથી દીકરીઓ થઈ, જોબનવતીઓ થઈ, વવારું થઈ ને માં થઈ, એના પતિ તમારા પતિના ધર્મો સાચવી, એના પડછાયા એના બાળકોનો પડછાયો એટલે એનો વંશ સાચવી, આવ્યા ગયાને સાચવી, સાધુ સંતોને સાચવી, એ મારી જનેતાઓ તમે હાટ ગાળી નાખ્યા. તમારો ધર્મ તો સંભાળો. સતી તમારો, સતી તમારો પોતાના પુણ્ય વિના અને ગુરુ વિના એ મોંમાંથી ફાટો. ગુરુ વિના ભાઈ આવું બધું આવશે અંદર. તમારું એલું આ સાપો છે એમાં હે એમ નથી પણ મારું ધાર્યું હવે નથી થતું. સહન શક્તિની હદ આવી. ચકલીઓ અજમલ રાજા નીકળ્યા ને વરસાદ સારો થયો એટલે આમ સીમાડાઓ જોઈને નીકળ્યા. ક્યાં? રાજમહેલ બાજુ. એમાં ઉત્તર દિશાનો દરવાજો રાજમહેલના નગરનો કોટ દરવાજો હતો. 4 દરવાજા રાજમહેલના હતા
અજમલજી મહારાજનો એવડો રાજમહેલ, પછી નગરના દરવાજા એવડા, એ ઉગમણે ઉત્તરાદે દરવાજે સફાઈ કામદારની નોકરી કરનાર વાલ્મીક સમાજના એક પતિ પત્ની, ઋષિ સમાજના પતિ પત્ની નોકરી કરે. અજમલજી મહારાજ ઘોડા પર બેસીને રાજી થતા થતા, હવે મારી પ્રજાને અમૃત જેવો વરસાદ મળ્યો, ધન ધાન્ય ખૂબ થશે, મારી પ્રજા ખૂબ સુખી થશે, આવો અંદર મનસુબો મનોરથ રાજીપાનો લઈ અજમલજી મહારાજ આવે અને બરાબર આ દરવાજા પાસે આવ્યા. તો એ દરવાજે ઘટના ઘટી. ઓલા સફાઈ કામદારની પત્ની હતી ને, સાંભળો, એ પત્ની બાઈએ પોતાનું ઝાડું હતું ને, ઝાડું સફાઈ કરવાનું સાવરણું, એક લાકડીમાં જોઈન્ટ કરેલું ઝાડું, એ બાઈએ પોતાના મોં આડું રાખી. એને ઘરવાળાએ બૂમ પાડી, આમ જો તો ખરી કોણ છે. એટલે એ બાઈએ કીધું કે મેં જોયું એટલે તો ઝાડું આડું કર્યું. અરે પણ જો કોણ છે, કે આપણો અંદાતા છે, પણ વાંજીઓ છે. પતિ ને પત્નીની વાત છે. આવી રીતે હું તમને સંસારમાં રહેવાની મારા ગુરુએ બતાવેલી ઉત્તમ પ્રકારની પદ્ધતિ કહેવા જાતો. રીત અને રિવાજ ગુરુ ને શિષ્ય ન જીવી શકે, પતિ ને પત્ની ન જીવી શકે, કોઈ કાળે ન જીવાય. પણ એને જો વચનને ખીલે બાંધી દો, વચનને ખીલે બાંધી દો પ્રકાશભાઈ, પછી એનાથી કાંઈ ન થાય, કાંઈ ન થાય. હજી બીજી વખત કહું, વચનને ખીલે ગુરુ ને શિષ્યને બાંધો, ધણી ધણિયાણી પતિ ને પત્નીને વચનને ખીલે બાંધો. અને એને વચન શું છે? વચન વસ્તુ, વચનની અંદર કાંઈક છે. એક થેલી છે, થેલીકમાં પડીકું છે, પડીકાની અંદર હજી એક પડીકું છે, એમાં વીટેલું કાંઈક છે. એ વીટેલું ત્રીજા નંબરનું પડીકું ખોલો એટલે તમને કારણમય દેહ, આ અત્યારે ચામડું મઢેલું, આ લોહી માંસનું આ શરીર રજબૂનથી પેદા થયેલું નંબર 1. નંબર 2, પ્રાણ સાથે જોડાયેલો પવન. પવનમાં અનેક પ્રકારના પ્રકારો, 49 ઘરના પવન. વાયુની ગતિવાળી આ શરીરની ઈચ્છાઓ, આંખને ઈચ્છા કાંઈ થાય, કાનને ઈચ્છા કાંઈ થાય, જીભને ઈચ્છા કાંઈ થાય, એવી રીતે બધા પ્રકારની જુદી જુદી ઈચ્છાવાળું શરીર. નંબર 2, ચૈતન્ય, પ્રાણ સાથે જોડાયેલું છતાં ઇન્દ્રિયોને વશ, સ્વભાવને વશ, પ્રકૃતિને વશ, મા પિતાના રજબૂંદના બંધારણને વશ. નંબર 2. અને હવે નંબર 3, શરીર. ત્રીજા નંબરનું શરીર. અવતારનું કારણ શું? મને મનુષ્ય બનાવીને આવી પવિત્ર સંસ્કારી મા બાપની પેઢીઓમાં એ મારા પૂર્વજોના સંસ્કારો સાથે જોડીને આ કારણમય દેહ, આ શરીર મને આપ્યું છે. તો આ શરીરથી મારે શું કરવાનું હતું અને હું શું કરવા માંડી, હું શું કરવા માંડ્યો. નંબર 3, આ શરીરમાંથી જીવતા જાગતા આને આ શરીરમાં મુક્તિનો મહા આનંદ લેવો હોય તો જી કુચી મારા ગુરુજી આવે તો. એ ગુરુજી તો આવેલા જ છે, અંદર આવેલા જ છે.
ઉત્પત્તિ રૂપે આવ્યા. અરે તમારા શરીરમાં એણે એક છાંટો એવો ઉડાડી દીધો કે એ છાંટામાંથી આ આવડું મોટું 9 મહિના ને 7 દિવસમાં પાકેલું આ 10 દરવાજા વાળું મકાન તૈયાર કરી આપ્યું મારી માએ. ધન્ય છે એ જનેતાને. શાંતિથી જાપ. વચ્ચેનું બેસતા હવે બીજી વખત આવો તો અગર આવવાનું માંડી વાળજો. ખટપટીઓ શાંતિથી બેસો, તમારી ખટપટનો અંત આવી જશે એમ મારા સદગુરુએ તમને શાન કરી. નંબર 3, ત્રીજા નંબરનું આપણને શરીર મળ્યું છે. એ શરીર તમારું ચેતન થઈ જશે અને જીવવાની પદ્ધતિ ગુરુજી આપે છે એ બાજુ તમારો દોર લાગી જશે. બાળક નાનકડા છે અને એના મા બાપના સ્વભાવવાળા છે, એની પેઢીઓના પ્રકૃતિના સંધાનવાળા છે. એ નાના બાળક અહીંયા આવે મારી પાસે, મને અહીં દર્શન કરાવવા અમારી દીકરીઓ બહેનો મહેનત કરે, પણ એ રોવા માંડે એટલે તરત જ મને ખ્યાલ આવે કે અહીંનું રોવે છે કે એની પેઢીઓનું રોવે છે. અહીંનું રોવે તો મને ખબર પડે કે એના પહેરાવેલા લુગડામાં કંઈ ફેરફાર નથી. જોડથી કોઈ વસ્તુ બાળકને આ બ્યુટી પાર્લરવાળા છે એવી રીતે લુગડા પહેરાવી દીધા હોય તો બાળકને ન ગોઠે અને એ બાળક અહીંનું રોવે. કાંઈ એની માનો સ્વભાવ ન ગોઠે. ઘડીકમાં માં છાતીએ ન લઈ જાય, શીસલા બીસલામાં અહીં અટવાડીને અહીંનું રોવે. એનું કહું અમારે બેનો દીકરીઓને બધાને ખબર પડી જાય કે અહીંનું રોવે એ આ હોય. અહીંની પેઢીમાં તમે જેને ઘરે તમારા બાપ દાદાના સંસ્કાર લઈને આવ્યા છો, આવ્યા પછી જેને તેને જોયા પછી ઉઘાડા ઢાયકા ફિલ્મના ને ઓલા ને રાત દી આંખું ફોડો, તમને શરમ નથી આવતી? તમે કેને ઘરે આવ્યા છો અને કોણ છો? વિચાર તો કરો. તમે કેવડી છલાંગ મારીને આવ્યા છો. રામમટી આવું કંઈ સહેલું છે? રામમટીની આંખું તમને જેની તેની નિંદા કરવી જ પડે. અહીંયા આવ્યા પછી નિંદા તો કરવી જ પડશે. અમારા આ તો કાલ તો રખડતા હતા, કાલ તો સાયકલનું વેત નહોતો, કાલ તો 2 ટાણાનું ટિફિન ભેગું થઈ જતું. મારા રામમટી આવ્યા. નિંદા કરવી જ પડે, તમારી ઈચ્છા ન હોય તોય નિંદા કરવી પડે. અને નિંદા કરતા કરતા તમને અસર થાય કે એને આ સુખ મળ્યું તો મને કેમ ન મળે? એને આવો અવસર મળ્યો. આવડી મોટી એક જબરજસ્ત DSPની નોકરી કરનારા અહીં બેઠા અમારા જો આ સાહેબ, એને સાધુ થવાનો અવસર મળ્યો તો મને કેમ ન મળે? મને કેમ ન મળે? દેવબેન મને કેમ ન મળે? જાગુ મને કેમ ન મળે? પાર્થી મને કેમ ન મળે? આ બધાને અવસર મળ્યો. મને કેમ ન મળે? એને એવું થવા માંડે. આજે અહીંયા આવ્યા પછી, આ વાતાવરણમાં આવ્યા પછી, હું એક સાધારણ સાધુ હતો તોય મારે બાવો થઈ જવું પડ્યું ગુરુના શરણમાં જવા માટે. ગુરુના શરણમાં હજી મારું જે જાતિપણું હતું એ સાધુ હોવા છતાંય મને એ સાધુ સહન ન કરી શક્યો. સાધુ સહન ન કરી. મારા મહારાજશ્રીએ કીધું કે મૂળદાસજી, સાધુમાંય સંપ્રદાયો હોય, બધાય સંપ્રદાયને એક કરીને સંતને ઘરે જવું છે. કોને ઘરે? અજમલજી મહારાજ ત્યાંથી નીકળ્યા. ઓલી બાઈએ કીધું કે દીકરો નથી એનું મોઢું નહીં જોઉં. હવે ક્યાંથી આ શરૂ થયું એ હિંદવો જાણે, આપણને એમાં કઈ ખબર. આજે
જેને દીકરા છે જાજા એને પૂછી જુઓ ને નથી એને બેયને પૂછી જુઓ. ઓલા છે એ આ જાય આઘા તો એની માનતા કરતા, કેટલાય વરી છાપામાં મોકલે એ અમારો નથી, એને ભરોસે અમારે ભરોસે એની યારે કંઈ વ્યવહાર. હવે એમ થોડું હાલે તમારો નથી, તમારો થઈને આવ્યો તમારી પેઢીમાં આવ્યો ને હવે તમે ના પાડો એ અમારો નથી, કઈ રીતે? નોટ આ પોસિબલ. ધીસ ઇઝ ફિક્સ રિઝલ્ટ. એનું પરિણામ ચોક્કસ આવે. તમે વાવો એવું જ લણી શકો. એની પહેલાં તમે એવા ઘરમાં આવ્યા હતા કે જે ઘરમાં તમારા દાદા દાદી, તમારા માતા પિતા, તમારા પૂર્વજો જે રહેણી પાડતા હતા એ રહેણી ઉત્તરોત્તર તમારા માતા પિતા પાડતા પાડતા તમને પકડી રાખ્યા હતા. અને પછી તમે છટકીને ભાગ્યા કે ત્યાં લીલું છે સુરતમાં, એ થોડી મહેનતે જાજુ મળે. એ કે વાયવા ભેરું 10-10 ગણું હું, અરે 100-100 ગણું નીપજે. આમ કરીને તમે છટકીને આવ્યા, પણ તમારા મા બાપે પાછા તમને ગોતી લીધા ને તમને તમારો ધર્મ સોંપ્યો. આ ધર્મનું પાલન કરવા માટે તમે અહીં આવ્યા છો. પછી તમે ક્યાંક જોવરાવા જાઓ એટલે એ તમને કહે છે આ બાકી છે, આ બાકી છે, આ બાકી છે. તારા બાપનું બાકી છે, તારો ફલાણો ફલાણો વયો ગયો એનું બાકી છે. સાંભળો છો લે, આજે તમારા હાથમાં બ્રેક છે, બ્રેક મારવાની છૂટ છે. ભજન તો કેદી ના સાંભળો છો, પણ ભજન તમને કાંઈ ન કરી શક્યું. જેટલી ઘડી આમ હાબુ દે ને જેટલી ઘડી બાયું જો આમ કરે, આમ કરે. મોટી બેના પછી એમ કરતા તમારો મેલ ન જાય તો અવડો મોટો રાખે, ધોકાવે. અરે ભાઈ ધોકે લે છે, ધોકે. અને મારે કેવા ધોકા, એ ધોકા મારે એની હીરી શું ઉતારતી હોય કે ધોકા તમને મેલ કાઢવા મારે કે એની હીરી શું કાઢે, એની હીરી શું. કારણ કે કેટલું સહન કરવું પડે. આ મારી દીકરીઓને ખબર છે તમારો સ્વભાવ કેવો છે. હવે આગળ ઉપર તમે ના પાડી એટલે નહીં બોલું કાંઈ. એટલે એ ધોકા લે છે મેલ કાઢવા માટે. અજમલજી મહારાજ ત્યાંથી નીકળ્યા છે, એણે સાંભળ્યું. એને મોટું નહીં શું તમારે કરવું એ કરો. અજમલજી મહારાજ ઝડપથી રાજભવને પધાર્યા. પોતાના અનુચર 2 સેવકોને કીધું કે જલ્દી જલ્દી ઉત્તર દિશાના નગરના દરવાજા ઉપર સફાઈ કામદાર નોકરી કરે છે, એ બંને પતિ પત્નીને અહીં હાજર કરો. તમને એકલા નહીં બોલાવે, આપણે જવું છે એ ગઢનું નામ નરોહર ગઢ છે. બોલો જી, ગઢનું નામ કેવું ગઢ? અરે પણ એક ફેરે તો બોલો એ ગઢ કેવો? આખા જગતમાં મને જન્મવા હાટું મારી માના પેટમાં જવું પડે એ ગઢનું નામ. મારે જન્મ લેવા આખા જગતમાં ક્યાંય જન્મ નો આપે નહીં. અનલીગલી જન્મ આપે એ જન્મ રજિસ્ટર ચોપડે ન ચડે. તાસીર વાળા હવે પછી આવજો. તાસીર, જેની તાસીર આવા મહાપદના વાયકના વચનો સાંભળવા ટેવાય અથવા તો ટેવ પાડવા કોશિશ કરે એવા તાસીરવાળા આવજો. તમારા માટે સંતવાણી અહીંયા રહેશે, પણ અમારે એ તાસીરવાળા જેટલા આવશે ને દિનેશભાઈ, જેટલા તાસીરવાળા વિનુભાઈ, જેટલા તાસીરવાળા, તાસીરમાં આવજો ને. આજ તાસીર નરોહર ગઢ. કેવો ગઢ? આદ્ય શક્તિ તમે છો, આદ્ય શક્તિ છો માં. તમે એમ માનો છો કે કોઈ રમત છે?
એમ માનો છો રખડતા રજડતા જંતુની જેમ અમને પેદા કરી નાખ્યા એમ માનો છો? નહીં નહીં, 9 મહિના ને 7 દિવસની એ સેકન્ડ તો ગણો. એ દાઢિયાળાઓ, એ મુસાડાઓ, એ ખોખારા ખાઈને આંખું બતાવીને ડારા દેતા, બાયુ માથે હાથ ઉપાડી લેનારા, જેવો વરી પાછું બદલાઈ જાય. ઘડીએ ઘડીએ આમાં ઓલા નાલિયા પોલિયા ખોઈદા ને ઓવરબ્રિજના તેમાં ટ્રાફિકમાં, એટલે ડાયવર્ઝનમાં હેઠું ઉતરી જવાય. સમજણા હોય બધા જાતું કરજો, નો સમજણા હોય એ રીસા જો. કાલે બાપુ ત્યાં ધડા વગરનું બોલે છે, સમજાતું નથી કાંઈ. જે સમજણા છે, વિવેકવાળા છે. આગળ અમારી દીકરી ઉરુ કહેતી હતી, વિવેકવાળા કેવા છે કે વચનના વિવેકવાળા કેવા છે? તો કે વચનમાં સમજ્યા એને મહાસુખ ઉપજે. મહાસુખ એટલે આત્માનું સુખ. વચનમાં સમજે એને વચન આત્માના સુખમાં લઈ જાય. મોટી બેન, એ મોટા ભાઈ, એ પરમ પૂજ્ય, ગમે એટલી મહેનત સહન કરી જીવને બાળી, જીવને આમ જો એને મોતને ઘાટ ભલે ઉતરી જવું પડે, પણ આની પેઢીને એના કુળનો એક વારસદાર દઈને પછી મરવું છે. એ આ મારી આ માતાઓ એ છે. આ દીકરીઓ બહેનો જેને તમે જેમ તેમ માનો છો ને, એ આ છે કે એની પેઢીને એક એનો વારસદાર દેવો છે. પછી મારું ભલે ને થતું હોય થાય. આવા તપબલવાળા આ બધી જનેતા જેવી માતાઓ છે. વચનમાં સમજ્યા, મહાસુખ પામ્યા. કેવું સુખ? એ વ્યાજબી તો કરો. કેવું સુખ? એ મહાસુખ નહીં, માં. વચનમાં સમજ્યા, ઈ માના સુખને પામ્યા. માનું સુખ તમને હજી ગુજરાતીમાં હાવ સરળ તળપદી ભાષામાં માનું સુખ શું છે એ કેવું તમને મને કેવું આજ ગમે છે. આજ ગમે છે, કેવું ગમે છે. તમે ભજનવાળા છો, તમે કયો તો રાતના 3 વાગ્યા સુધી તમારા ભજન સાંભળે રાખીશ. પણ ભજનનો સૂર તમારી પરામાંથી નીકળે અને એ પરાની જે વેદના છે, એ વેદના અમને ગાઈને સંભળાવો. અમે તમારા ચરણના દાસ થઈ જાય. એની વેદના કયો, એની વેદના કયો. મહાસુખ પામ્યા નહીં, મહાસુખ પામ્યા. વચનમાં સમજ્યા, મહાસુખ પામ્યા. એને શું કહેવાય? ધન્ય ધન્ય. આવા મહામૂલા વચનોના ઉકેલ તમારી પાસે પડ્યા છે. વચનમાં સમજ્યા, મહાસુખ પામ્યા. એને ગોત. ગંગા એટલે પવિત્ર. આખા વિશ્વમાં એક જ ગંગાજી ઉતર્યા. એક જ ગંગાજી ઉતર્યા આખા વિશ્વમાં. એને ગત ગંગા કહેવાય. વિવેકી બનો, જગા આપો. ગત ગંગા. ગત એટલે સમૂહ, ગંગા એટલે પવિત્ર. પવિત્ર વિચારવાળા, પવિત્ર વિચારવાળા, એક મના નર ને નારી એક ઈશ્વરને એકાત્મ ભાવથી પોકારવા જ્યાં ભેળા થાય એને ગત ગંગા કહેવાય. આવી ગત ગંગાની રહેણી જેને પાડવાની થતી હોય, ગત ગંગાની રહેણી પાડવાની થતી હોય
જતી ને સતીની રહેણી પાડવાની થતી હોય એવા મહાન મહાન પવિત્ર આત્માઓ સાથે આત્મીયતાનો ભાવ કેળવી એવા તેજસ્વી વારસદારો જેને જોતા હોય અને અધિકારી બનવું પડે, અધિકારી બનવું પડે. હાજી, અધિકારી બનવું પડે. કેવી રીતે અધિકારી બનવા માટેના બંધારણના 2 બોલ તમને કહું. 2 બોલ. 2 બોલ કે કેવી રીતે સુખ પ્રાપ્ત થયું છે. છતાંય અજમલજી મહારાજને 2 બોલ સાંભળવા પડ્યા. પતિ પત્ની આવ્યા પછી એને અજમલજી મહારાજે પૂછ્યું કે દીકરી સાચું બોલ, આ તમારા બેવના કંઈક બોલવા વચ્ચે મારું નામ શું કામે આવ્યું? સફાઈ કામદારની પત્નીએ કીધું કે મહારાજ અવિવેક માફ કરજો, હું તમારી રૈયત છું, તમારી પ્રજા છું, પણ ઈ બાઈ બોલી. કોણ હતી બાઈ? સફાઈ કામદારની પત્ની હતા. આજી વાલ્મીક સમાજના જેવા નામ રૂપ અને ગુણોથી મને તમને શણગાર્યા છે એવા વાલ્મીક સમાજના એ દીકરી બેન અહીં વવારું થઈને બોલ્યા કે હું અમારે કૂવે પાણી ભરવા ગઈ હતી અને પાણી ભરતી હતી, ત્યાં ઝાડવા ઉપર પંખી વાતું કરતા હતા. દિનેશભાઈ, પંખી વાતું કરતા હતા. એક પંખી બીજા પંખીને પૂછતું હતું કે તું કોને ચબૂતરે ચણ ચણે છે? એ પંખીએ કીધું હું ખેડૂતના ચબૂતરે ચણ ચણું છું. કેમ? કે શિયાળો ઉનાળો ચોમાસું ત્રણેય ઋતુ ગમે તેવી સજા કરે પણ ખેડૂતનો દીકરો ખેતરને શેઢે ડગે નહીં, ડગે નહીં, ડગે નહીં. શું કામ ડગે નહીં? એને ધૂળમાંથી ધાન પેદા કરીને આ જગતને જીવાડવું છે. એટલે ભગવાન શિવે એને વચન આપ્યું કે ધૂળમાંથી ધાન પેદા કરી જગતને નિર્વાહ કરો, જગતને જીવાડો. બીજું પંખી કે હું વેપારીને ચબૂતરે. કેમ? કે પ્રમાણિકતાથી ધર્મને કાંટે હાજી ધર્મનો ધડો બાંધી વ્યવહાર ને વેપાર કરે એને ચબૂતરે ચણ ચણું છે. અરે એક કબૂતર ઉપરથી હેઠું ઉતર્યું કે હું અત્યાર સુધી રાજના ચબૂતરે ચણ ચણતું હતું પણ રાજના ચબૂતરાનો રાજા, આ નગરીનો રાજા નિસંતાન. તમે કહીએ તમારા મનને એમ છે ને અમે જીતી ગયા, નિસંતાન વિસંતાન કાંઈ. અરે એમ નથી, તમે જીતી ગયા નથી, એ તમે હારી ગયા છીએ. અમારી પ્રજાને પાયમાલ કરી નાખી છે. અમારી પ્રજાની ગતિ, એની ગતિ મંદ નહીં, એની ગતિ અવગત કરી નાખી છે અમારી પ્રજાને. આવા નિર્માલ્ય સંતાન અમારે નથી જોતા. આના કરતાં તો તમારી સાથે જોડાઈ જાય, ભગવા કપડાં પહેરીને ભૂલા પડી જાય. પણ તમે એમ માનો છો વિજ્ઞાને તમને આવું કરી દીધું, આમથી આમ, આમથી આમ, આમથી આમ. અને એક દિવસ તમે અમને દાખલા દિયો રોહિણીના અંતે ને આવા દાખલા દિયો, પણ એ કોણ હતા ને તમે કોણ છો એ તો વિચાર કરો. તમે નિર્માલ્ય હલકી બુદ્ધિના
આવા હલકા વિચારોથી અમારું નિર્માણ કરીને શું કરવા માગો છો? અમારી અમીરા તમારી પેઢીની ખમતી એની મક્કમ અને પવિત્ર સુરવીરતા એને તોડીને તમે શું અમારું જીવન ક્યાં લઈ જશો? કચરો કરી નાખો, હાજી કચરો કરી નાખો. સ્વતંત્રતાના નામે અમારું દર્શન અમારી પેઢીઓમાંથી ઉડાડી નાખ્યું જેમ હોય તેમ. પરંતુ અજમલજી મહારાજે સાંભળ્યું ઓલી બાઈના મોઢેથી એ બીમાર કબૂતર બોલ્યું કે જેદીનો આ રાજનો ચબૂતરો ચણતું હતું ને તે દીનું માંદું હતું. મને એમ કે મરી જઈશ, પછી ખબર પડી કે રાજનો ચબૂતરો ચણવા જેવો નથી. હેઠું ઉતરી અને કારીગરોના મહેનતુના ચબૂતરે ચણતા હું જીવી ગયું. અજમલજી મહારાજને હૃદયમાં શેરડો પડ્યો. કરે હરી છેલ્લામાં છેલ્લી પ્રજાની હકીકત સાંભળું છું અને પંખીડાય મારું મોં જોવાથી નથી. મારા હાથનું વેરેલું એ ચબૂતરાની ચણના 2 દાણા પંખી ચડવા તૈયાર નથી. હવે જીવવું નથી, જીવવું નથી જીવવું, કોઈ કાળે જીવવું નથી. મરવું તો કેવી રીતે મરવું? અહીંયા આવી ચડ્યા છે આની ઘરવાળી થઈને, રાત દિન ગારું ભાઠાને બધું ખાઈને એમ થાય કે મરી જવું. પણ મરવું કેવી રીતે? એ તો કોક સરનામા વાળાને પૂછ. 4 દુકાનો છે, હરિ ગુરુ સંત અને શાસ્ત્ર. આ 4 દુકાને રાતના 2 વાગે જાવ તો ઈવડે ખોટું બોલતા નથી. તમે કયો એનો જવાબ જેમ હોય તેમ જ આપે છે. હરિ ખોટું ન બોલે, ગુરુ ખોટું ન બોલે, સંત ખોટું ન બોલે, અરે શાસ્ત્ર ખોટું ન ભણે. જાઓ પૂછો કે મરવું કેવી રીતે? રસ્તો બતાવશે અજમલજી મહારાજ. છેલ્લી એની હદ હતી સહન શક્તિની, સહનશીલતાની. છેલ્લી હદ ઉપર આવીને અજમલજી મહારાજે નક્કી કર્યું કે ગુરુના મુખમાંથી જે વચન નીકળે એ વચનને વિશ્વાસે જીવવું અને એ જ વચને મરી જવું. 2માંથી એક કરો. ખેડૂતના બાપા 2 પોતાના દીકરાને લઈને અયોધ્યાના શિવાલયમાં દશરથ રાજા શિવને વિનંતી કરે. એની બાજુમાં ખેડૂતના 2 દીકરા ઉતાર્યા. એક છોકરો તો ટેવાયેલો હતો, સીધો લાંબો થઈને ભગવાન શિવના ચરણમાં પગે લાગ્યો. બીજો છોકરો કોઈ રીતે માથું નમાવતો. અરે કાંઈ વાંધો નહીં, માથું નું નામ આવે તો દાદાએ એનું માથું પકડીને પગે લાગ. ઓલે છોકરાએ કીધું નહીં. એટલે દશરથ રાજાની આમ જોડેલા હાથ અને આંખ દિનેશભાઈ બાજુ ગયા. બે દીકરા તેજસ્વી છે. એક હજી સૂતો પગે લાગે છે ને બીજો માથું નમાવાની ના પાડે. દશરથ રાજાની આંખ આમ જઈને પાછી પગે લાગતા હતા. એ ભાવમાં આંખ આવી ગઈ, પણ વાંથી વિચાર બદલીને આવી આંખ. દશરથ રાજા શંકર ભગવાનને જે કંઈ કહેતા હતા એમાં આ જોયા પછી આંખે બીજું જ ચિત્ર ઊભું કર્યું. દશરથ કહે છે કે એકાદો મને આપ્યો હોય તો હું એ ખંભે લઈને આવત. ભગવાન કેમ મોડું કરો છો? એકાદો મને આપ્યો હોત અને 2 આપ્યા, એક મને દીધો હોત તો. દેવકીમાં ચીસું પાડતા કહે છે નહીં ભગવાન, તમારે ધર્મને જ્યાં થાપો હોય ત્યાં થાપો, મારાથી આસાન ન થાય. અરે માં, તું સહન ન કરે તો આ પૃથ્વી માતા કેવી રીતે રહી શકે? આ પૃથ્વી પ્રલય થઈ જાય જો તું સહન ન કરે. અમારી માં જનેતા દીકરીઓ તમે સહન ન કરો તો
અમને આ મૃત્યુ લોકમાં આવવું કેવી રીતે, એ મારો પ્રશ્ન હતો. ને આવી ચીડ્યા પછી આપણો ધર્મ શું છે અને એ ધર્મને પગલે હાલવું હોય તો મારી પાસે ટાઈમ બહુ જાજો નથી. હું તમને ઓલા રમકડા આપીને આમને તેમને, હું મેદાનમાં બોલું છું તમારા બધાની વચ્ચે. કાલે તમને જેવી રીતે તમને કોઈ અધિકાર જ નથી કોકની કોઈ બાબતમાં ચંચુપાત કરવાનો અધિકાર નથી. જંતુઓ છે જે જંતુ થઈને જન્મ્યા છે એની ઉપર કોઈ કંટ્રોલ નથી. ધર્મ કયો પાળવો અને કેવી રીતે પાળવો જલ્દી કરો, મારી પાસે ટાઈમ નથી. અરે હું કાંઈ અહીંથી તમને બીવરાવતો નથી કે તમને તમારીથી ભાગવા કોશિશ નથી કરતો. બોલું છું નહીં એટલું બહાર પડે છે, મને ખબર છે. સમજવું હોય, સુગરા હોય તો સીધું સમજે છે અને નુગરા એને નોખું નોખું તાણે છે. તો મને 42 ને હમણાં 43મું વર્ષ હરીભાઈ, એ ભલે નોખું તાણે એનાથી શું થઈ ગયું? મારે તો સિદ્ધાંત કહેવાનો છે. એને મારો કીધેલું ક્યાંય તો મારા ગુરુનું સિદ્ધાંત છે એનો ક્યાં પર્સનલ હતો. એને વળી એના ગુરુની ઉપર એ સિદ્ધાંતને ચડાવ્યો. ઉત્તરોત્તર ગુરુની પરંપરામાંથી વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ. વસ્તુ છે પણ વચનમાં છે. વસ્તુ છે વચનમાં છે. વસ્તુ છે શરીરમાં છે. શરીરમાં એ વસ્તુ છે. જાણ્યા જેવી વસ્તુ અજાણમાં અધૂરાપનમાં નહીં સમજાય. અધૂરાપન એટલે તમે ને અમારી દીકરીઓના બેયના મન હજી ભેગા નથી. 30 40 વર્ષના પડઘા સેવ્યા તો હજી વચનનો શ્વાસ ભરોસો નથી આપતો. ધીક વસ્તુ વચનમાં છે, પરિપૂર્ણ વચન છે. ભક્તિ કેરું જાણા જેવી વસ્તુ અજાણમાં પાનભાઈ અધૂરાપનમાં નહીં સમજાય. અધૂરાપન શું છે એને ખુલાસો કર્યો કે ગુપત રસ એનો ખેલ અટપટો. અરે ગુપત સમરણ એનો ખેલ અટપટો. આંટી છૂટે અહીં આંટી છૂટવા ટાણે જરૂર પડે છે. હાજી કોની આંટી છૂટે ન્યા જરૂર પડે. સાતમી મળશે સત્યની ધારા. સાત હો સાતમી મળશે સત્યની ધારા. પૂર્ણ કૃપાએ ગુરુજી દ્વારા. પણ તમારે આગું શું કામે જવું જોઈએ? અનસુયા માતા પાસે પહોંચી જાઓ ને અનસુયા માતાને પૂછી લો ને કે આ તમે કયો ધર્મ પાળો છો અને આ ધર્મ પાળો છો એનું પરિણામ કેવી રીતે આવે છે? આમાં ચીચોડે ચડવાનું, આમાં ઘાસોટીએ ચડવાનું, આની ચકરડીમાં ફરવાનું, આનો છેડો કેવી રીતે આવે? અનસુયા માતા કે મારી પાસે તો એક જ ધર્મ છે, પતિ રમ્મા પતિ વિષ્ણુ પતિદેવો મહેશ્વરા પતિ સાક્ષાત પરમ સત્ય તસ્મે પતિએ પતિદેવાયે
નમઃ. અરે આ તો કે હાઈ હું જે એને પતિ માનું છું ને એમ જ મને એની આરાધ્ય મૂર્તિ માને છે. એ મારું આટલું બધું સન્માન કરે છે શું કામે કે એની પેઢીને એના જેવો એક એનો વારસદાર મારે આપવાનો છે એટલે એ પણ મને માને છે, હું એને માનું છું, મારો જવાબદાર છે. ચારે બાજુથી મારી ઉપર કોઈની આંખ, ચારે બાજુથી કોઈનું મન, ચારે બાજુથી કોઈનો કીચડ મારી ઉપર ના આવે ઉડે એ મારો જવાબદાર મારો પતિ છે. કૃષ્ણ ભગવાન કે હે અર્જુન તું મારા એકનો તો બની જા, પછી દરેક દિશાઓમાંથી તારું યોગ ને ક્ષેમ, તારું કાયમ ભલું થાય એવું જ હું કરીશ. અનાસક્ત અનાસક્ત અનાસક્ત, કોઈ આસક્તિઓમાં તને કાંઈ બંધન ન ઊભું થવા દઉં એવું કરી દઈશ. એમ હું એની વફાદારી છું. મારું નામ પત્ની નથી, હું એની વફાદારી છું. વફાદારીનું નામ પત્ની છે ને જવાબદારીનું નામ પિતા છે. એટલે ગોહિલવાડની ધર્મ માતા આપણી માં ગંગા સતી કહે છે કે યથાર્થ વચનની શાન જેને જાણી, શાન જેને જાણી, શાન જેને જાણી. પતિ ને પત્ની આ જગતમાં શું છે, પૃથ્વી ને આકાશ આ જગતમાં શું છે. મેં હમણાં થોડા એટલે 8 દિવસ પહેલા જ મને મારા મૂળદાસના શરીરને 78મા વર્ષમાં પ્રવેશ કરું છું ત્યારે મને ખબર પડી કે ધરતી ધ્રુજતી હતી ને આકાશે ધ્રુજતું હતું. અરે ભગવાન આ તો પ્રલય થવાનું છે કે શું થવાનું છે? ધરતી ધ્રુજે, ધરતી જે ધરતી પર હું ઊભો છું એ ધરતી ધ્રુજે એવડું જ આકાશ ધ્રુજે. ધરતી ને આકાશ બે ધ્રુજતા હતા. ધ્રુજાવનારો કોણ હતો? ધ્રુજાવનારો પવન હતો. પવનમાં સંતાઈને કોણ બેઠો હતો? પવનમાં સંતાઈને પ્રાણ બેઠો હતો. કે પ્રાણને આધાર કેનો હતો? પ્રાણનો આધાર આખા જગતનો માલિક આદિ શિવ, આદિ શિવ, આદ્ય પુરુષ પ્રાણનો આધાર. આદ્ય પુરુષ પ્રાણનો આધાર તમારી ડ્યુટીમાં તમારી માએ, મારી માએ, આપણી માએ આપેલો એક નાનકડો શ્વાસ છે. એ પ્રાણના આધાર સાથે જોડાયેલો છે. એનું નામ અકાર, ઉકાર અને મકાર. રોતા રોતા બોલો તોય આવડી જાય, ક્રોધમાં બોલો તોય આવડી જાય, સૂતા સૂતા એ ઘસઘસાટ થાય તો એમાંથી આવડી જાય. પ્રણવ નામનો શ્વાસ હતો. છઠ્ઠીના દિવસે ઉપર વિધાતાએ અંગૂઠો દબાવ્યો એટલે ઉપરથી એક શ્વાસ ઉતર્યો. ઉપરથી વાલો નાદ રૂપે, કોઈને યાદ હોય તો ઉપરથી વાલો નાદ રૂપે. સંતોને શાસ્ત્રોએ એને ખૂબ વખાણ્યા. પછી વચનનો લીધો સાર. આ ગુરુ ગમ વાત છે, ગુરુમુખી જાણજો રે. આ ગુરુ ગમ વાત છે, એમાં સંતોનો સાથ છે, ગુરુમુખી જાણજો. આ ગુરુ ગમ વાત છે. બની શકે તો કોશિશ કરી મનને ગાંઠું વાળી અમારી દીકરી બેનારે સમજૂતી કરી એને કયો ને મને જેટલું લાગુ પડે એટલું તમને લાગુ પડે. અહીંયા બેઠા બેઠા મને લાગુ પડે, અહીંયા પેલા મંદિરમાં બેઠા બેઠા માતાજીને લાગુ પડે. કેમ એ નથી જોતા તમે? મને કે શરીર નથી લીધું. મેં કીધું શું કામે? પણ કે તમે ટાઈમ જ ક્યાં રહેવા દીધો, અહીંથી ઉપાડીને અહીં બેસાડી દીધા.
મરણની પથારીથી ઉપાડીને સમરણની પથારીમાં જોડી દીધા. આમાં ટાઈમ ક્યાં રહેવા દીધો કે બીજું કાંઈ વિચારું કે મારે ક્યાં જાઉં, એની વ્યવસ્થા કરું, કશું ન કરી શકું એવું તો કરી દીધું. ધીમે 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 હમણાં વળી પાછા પહેલા ધોરણમાંથી રાહત કરી દી, સિનિયર ને જુનિયર એવી રાહત કરી દીધી તમે ભણવાની. હળવે હળવે સિનિયરમાં પછી જુનિયરમાં બિસ્કિટ ચાટતા ચાટતા, શીશિયું ફેરવતા ફેરવતા, બાયુની છાતીમાં હાય હોય ભેગી થઈ એટલે દૂધ સુકાઈ ગયું. એટલે ધીરે 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 મળતા મળતા અને વળી પાછું કંઈક આ લોકો બધા ભેગા રહે છે ને, આપણે ઈંડામાંથી કંઈક રસ નાખીને નવું નવું બનાવી, ઉપર નવા નવા લેબલ રાખી અને આને આને એવું 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 આપણા છોકરાઓ બધા એવા થવા માંડ્યા. એટલે આપણી સામે આખું કાઢે, મને મોબાઈલ જોઈએ, નહીં તો હું ભાગી જાય. અરે ભાગીને તું ક્યાં જઈશ? તમારે તને ગોતશું ક્યાં? તું સરનામું તો દે. તો કે મોબાઈલમાં પતી જાય છે, સરનામાની શું વાત કરો? તું નહીં આવી તો હું આની પાસે લઈ લઈશ. સાંભળો છો ને? આઈના જુઓ. અરે શું આઈના નથી? તમે આવ્યા છો એ ઘરની તમને યાદી આપું છું. કંઈક લઈને આવ્યા છો, અહીંયા લેવા આવ્યા છો, અહીંયા દેવા હું દોકડા દેવા આવ્યા છો. તમારી થાળી તમે જમો છો, વચમાં તો અમારા સેવા કરનારના એને કરોડો વાર ધન્યવાદ કરું. તમારા એઠવાળા, તમારા કાગળિયા, તમારા માવાના ડૂચા, તમારા બે ત્રણ છોકરા તો એવા છે, તમે બધા વૈયા જાઓ, તમારા સંડાસ બાથરૂમને ફર્સ્ટ ક્લાસ સાફ કરે, અરીસા જેવા બનાવે અને રાજી થાય. ટાઈમ બગડતો એ ભાગતા થાજો મહેરબાની કરીને. બિકોઝ આ દરવાજો લાલ બાપુનો છે. લાલ બાપુના દરવાજાને અમે જનક દ્વાર નામ રાખ્યું છે. જનકને દરવાજે આવવું હોય તો જનકના દીકરી જાનકી જેવું થવું જોઈએ. જાનકી એક દી આ શું કહેવાય, આ છાણ માટી લીપે ને, ઉરું છાણ લાપી, છાણ ને માટી જાનકી લીપતા હતા. નાનકડા હતા, 5મા 6ઠા ધોરણમાં ભણતા હોય એવડા. એટલે છાણ માટી લીપતા લીપતા એટલે ધનુષને અહીંથી આમ મૂક્યું, માટી આમ લીપી નાખી, પાછું મૂકી દીધું. દશરથ રાજાએ જોયું કે ધનુષને કોણ હલાવે છે? એટલે બધાએ દાસ દાસીઓ કીધું, જાનકી બેન એ વિદેહી. એટલે દશરથ રાજાને નવાઈ લાગી, વિદેહી ધનુષને હલાવે? દીકરી વિદેહી, આ ધનુષને કોણે ફેરાવ્યું? તો કે પિતાજી મેં ફેરાવ્યું. એ કઈ દીકરી પાછું ફેરવી દઈશ? એટલે સાચું છે ખોટું એમ? તો જાનકી એવી દેહીએ તો લઈને અહીંથી પાછું અહીં મૂકી દીધું. પછી એને ખબર પડી કે આ મારી દીકરી નથી, આ તો જગતની આદ્ય શક્તિ મારે ઘેર મારી પેઢીઓનો ઉદ્ધાર કરવા આવ્યો છે. એમ તમારી આ દીકરીઓ છે જગતની આદ્ય શક્તિ છે. પણ તમે ભૂલા પડી જાઓ તો એની શું દશા થાય વિચાર તો કરો. એની પ્રજા કેવી થાય? અને એ ભારતની પ્રજા બધાએ ભેળા થઈને કેનું ભલું કરો એ તો વિચાર કરો. કેનું ભલું કરો? ગોઠવાઈ ગયા, ગૌચર ખેડી નાખ્યા તો કહા ખરાબો કે ક્યાંય નથી રહેવા દીધો. ગાયું તો કે રસોડામાં આપણા ભેરી ડાઇનિંગ ટેબલ ઉપર ગાયું ખાઈ લેશે. ગાયું રસોડામાં? જી બાપા, ધન્ય ધન્ય. હું આમ જોરથી ઝટકા મારીને એમ એ મારો સ્વભાવ નથી. હું સાધુના ઘરનો બાળક, સાધુ છું, એ મારો સ્વભાવ નથી. પણ હું માસ્તર થોડોક ટાઈમ રહ્યો તો માસ્તરમાં સમજો, શિક્ષક, હું શિક્ષક થોડો ટાઈમ માસ્તરીઓને
એમાં એક વાત કરું. એક ગામમાં એક માસ્તર સાહેબ હતા અને એક દીકરી માસ્તર હતી. બે ચીઠીઓ લખીને એકબીજાને વાતો કરતા હતા. છોકરાઓ મોટા મોટા હતા, ભણવાવાળા. એણે ગામમાં વાત કરી એટલે ગામવાળાએ આખી નિશાળને તાળા મારી દીધા. સાંભળો છો? થોડીક વાર ડાયવર્ઝનમાં મોટો પુલ છે એટલે 1 મિનિટમાં વાત પૂરી કરું કે અમારે છોકરાઓને ભણાવવા શું કામ કે આવડા ધંગ ધડા વગરના ક્યાંક અમારા છે એ ભૂલા પડી જશે, એટલે અમારું ભણાવ્યું કે ક્યાંક ભૂલા પડીને. એટલે મોટી શાળામાં પગારની શાળા જે હતી ત્યાં ફરિયાદ આવી કે આ ગામની નિશાળને તાળા માર્યા છે ગામવાળાએ. એટલે ફરિયાદમાં કે કોઈ તપાસ કરો, એ તાળા ઓગાળે એવો કોઈ હોય તો. એમાં મૂળદાસનું નામ આવ્યું, વિનોભાઈ. હે એટલે મને એ ગામમાં તાળા ખોલવા જવાનું કંઈ મને એને કીધું નહોતું કે અહીંયા આવું આવું અમે હરગાવ્યું છે અને તારે ઠારવા જવાનું છે. એટલે અમે તો સાહેબ અમે જઈને અમારી પદ્ધતિ હતી એ પ્રમાણે ચાલુ થયા. અમારી પદ્ધતિ પ્રમાણે પ્રભુ એવી દયા કરતો વિષયની વાસના છૂટે. પ્રભુ એવી દયા કરતો વિષયની વાસના છૂટે. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય ગુરુ રામ. રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ગામનાઓને ગમ્યું હો ભાઈ. પછી અમે તો સવાર બપોર સાંજ કાંઈ ટાણું ટક જોઈએ નહીં, જ્યાં બેસી ત્યાં આવું તે. એટલે ગામનાએ ભરોસો કર્યો કે આ એક માસ્તર જેવા 2-3 માસ્તર ભેળા થાય તો પોલીસ નિશાળની તાળા ચાવીઓ, પછી અમને ચાવી તાળાને બધું. એટલે એ ભૂલાતું નથી, એટલે હું આવું બોલું છું. પણ તમારે અમારે બોલવા સામે હું જ ફૂકામે જોવું? તમે ઘેરે કાંઈ જેવું તેવું બોલું છું? તમને કહું, અમારા બોલવા સામે શું તમે ઘેરે સરનામા વાળું બોલું છો? હા, એડ્રેસ વિનાનું, ધડા ઢંગ વિનાનું. કોઈ છોકરા સાંભળે નહીં, બહાર વયા જાય, પાડોશીને ન ગમે આવું જીકતા હો ને પાછા અમારા તમે કેવું બોલો એમ ન કરવું જોઈએ. એટલે અહીંથી હું જરૂરી જેટલી જરૂર હશે એટલી જ વાત તમને હવે વાતના રૂપમાં નહીં કહું. હવે જો તમે સમજો તો નિયમના રૂપમાં એ વાર્તા તમને કહી દઈશ કે આટલામી તારીખે આટલા વાગે આપણે આટલી વાર સુધી બેસવાનું, આટલામાં આટલી વાર સુધી બેસવાનું. એક દી વાયક અહીંનું હોય છે, એક દી વાયક વડોદરાનું હોય છે, એક દી વાયક નિકોલનું હોય છે, એક દી ગાંધીનગરનું હોય છે. આમ કરીને એક દી સોમનાથ પાટણની બાજુમાં ડાભોરનું હોય છે, એક દી આમ કરીને. હવે અમારા ધંધા અમે એમ કરવાના છીએ એટલે અમને યાદ છે ને એટલું તો કહી દઉં. એક અમે કીધું છે
અમે 5મા ધોરણથી 12મા ધોરણના દીકરા દીકરીઓને મંત્ર દીક્ષા આપવાના છે. મંત્ર દીક્ષા. આ વેકેશન તમારું પૂરું થાય ને, શું કે હરિભાઈ એને, આ વેકેશન એ પૂરું થાય એટલે છોકરાઓની તાસીર જોઈને બધા એને 25 50 છોકરાઓ દીકરા દીકરીઓ એને એક મંત્ર આપવો, એક મંત્ર આપવો એવું અમે નક્કી કર્યું છે. મંત્ર એક આપશું એટલે મંત્રમાં એનું ધ્યાન લાગે એવી એને ભૂખ લગાડશું. ભાણભાઈ ભૂખ લગાડ્યા પછી એને હા કેમ પૌષ્ટિક આહાર મળે એવું કરશું. ભૂખ લગાડીને ભાવ જગાડ્યો. હાજી ભૂખ મારા ગુરુને કીધું, મેં ભૂખ લગાડીને ભાવ જગાડ્યો, વાદ વિવાદ ને સંશય મટાડ્યો. એટલે મને તમે આટલા બધા બેઠા છો, એ બધા એક એક ઢીકો મારો તો મારો શ્વાસ કાઢી નાખું એટલા છો. પણ આમાં બેઠા છો એ તાસીર વિનાના છો. એટલે તાસીર મારા ગુરુએ મને બતાવી છે. એ તાસીર હું તમને બતાવું. તાસીર બતાવી તો જ મારી માં હોય ને અહીંયા જો બેઠા, તો એ જય નાગેશ્વરી માતા એ કેવી રીતે હાલતું હોય. તમને એમ થાય કે હું તો કરી રાખે, પણ હું કરી રાખે કે તો ખરો. તું એક દી અમારી દીકરીને જો ભૂલમાં તારી આંખું હાથ જોડે એવું તારું વર્તન તો ઊભું કર. અહીં ભરી સભામાં પતિ ને પત્ની પગે લાગે, અમને ગમતું નથી, તમે અમને જોવો અને અમારી હસી ઉડાવો. એના કરતાં અમે અમારા પ્લેટફોર્મમાં હંકેલાઈને રહીએ તો ક્યાં અમારે તમારી યારે કે લાંબી ચોડી કરવાની કે આટલો આનો રેટ આપો ને આટલો આનો. એટલે સૌથી સારું તિલસભાઈ સરસ મજાના 2 ભજન ગાય. એટલે અમારે છે ને એ દીકરા દીકરીઓ સ્ટાન્ડર્ડ 5 છે, સ્ટાન્ડર્ડ 12 5 ધોરણથી 12 ધોરણ, એમાંથી ભલે ને 300 દીકરા દીકરીઓ થાય. એને એક એક મંત્ર આપવાનો, એક જ મંત્ર બધાને આપશો. પછી બાંધવું હોય તો એ મંત્રમાં મંત્રણા કરવી તો એ મંત્રમાં એક આવું કરવાનું છે. અને એક અમારે શ્રાવણ મહિનામાં દ્વારકાધીશ રાજી થાય તો સમસ્ત દ્વારિકાના બ્રાહ્મણોની વિધવા માતાઓની પૂજા કરવી છે. સમસ્ત દ્વારિકાના વાઘેર સમાજની ગામડાઓમાં અને દ્વારિકામાં જેટલો અમારા પબુભાઈ સાહેબ છે, પબુભા માણેક, એનો જે સમાજ છે એ આખા વાઘેર સમાજની વિધવા માતાઓની પૂજા કરી. સાંભળો છો, દ્વારિકામાં જેટલા ચારણ સમાજોના એ બધા ચારણોના વિધવા માતાઓની પૂજા. આવું કરીને અમે દ્વારકાથી નીકળવાના છે. શ્રાવણ મહિનાની તારીખ પણ અમે તમને આપશું. અત્યારે આટલું તમને જે કાંઈ, પછી તો અજમલજી મહારાજ ગુરુજી પાસે ગયા છે કે ગુરુજી કોઈ જીવવાની સારવાર નથી મારે જોતી, મને ઓક્સિજન ઉપર કે આઈમાં ક્યાંય મને દાખલ ન કરતા, મરવું કેવી રીતે એની મને સારવાર આપો. એટલે ગુરુએ કીધું કે ઉત્તમમાં ઉત્તમ જો મરવાનું હોય તો કાશીમાં આખા જગતમાં મરણ પ્રખ્યાત છે. કાશીનું મરણ પ્રખ્યાત છે. આપણે જ્યાં ચાટીએ છીએ ને ઢોકરા, એ આપણા ગામનું જમણવાર પ્રખ્યાત છે. સુરતનું જમણ અને કાશીનું, પણ રામમટીનું સમરણ એવું છે. ભાગ્ય મને ખબર છે ગરાગી અમારી ઓછી છે, ગરાગી ઓછી છે. સમરણની વાત આવે ત્યાંથી પાછી મૂકે, કેટલાય વૈયા ગયા આડાવડા, પણ અમે એનાથી કંઈ ડર્યા નથી ને. તમારે ના પાડવી કે ડરતાય નહીં, અમે તો સહી ને એમ કરીને ચાલુ રાખવો જોઈએ. તમારે એટલો સાથ તો અમને આપવો જોઈએ ને કે ડરતાની કોઈના બાપથી. અમે બેઠા છીએ ને
તમે કયો એ કરશો. આજે માથા ફોડવાનું કહેશું, માથાય ફોડી નાખશું. બીજા આડાવડા માથા તોડવા ફોડવા ન કરતા અહીં શું વાંધો. એટલે હું આ બધા કઠોર વચનો એટલા માટે બોલું છું કે કોઈ રીતે તમારો અંદરથી તમારો આત્માને રીસ ચડે ને, રીસ એને ખીજ ચડે ને તો એ વસ્તુને પકડી લેશે ને, એ પકડ્યા પછી મુકતો નથી. છેલ્લે એક જ મિનિટમાં એક ફોજદાર સાહેબ એનો એક અસીલ હતો, એ નિર્દોષ છૂટી ગયો એટલે એ પછી ફોજદાર સાહેબનો સેવક બની ગયો. એમાં એને ઘરે લગ્ન પ્રસંગ હતો. ફોજદાર સાહેબ લગ્ન પ્રસંગમાં ગયા. એના દીકરાને નિશાળમાં રજા હતી એટલે કાલ સાગર આવું તારે લગ્નમાં જાવું તો ઓલો તો રજા હતી તે ઘોડા પર બેસી ગયો. બાપ દીકરો લગ્નની મીઠાઈ જમીને બહાર નીકળ્યા. આકાશમાં વાદળાને નદીમાં પાણી. બોલા ખેડૂતે કીધું સાહેબ આ બધું કઠોરું છે, આમાં ન જાઓ તો સારું, 2 કલાક પછી જાઓ. પણ સાહેબને રિવોલ્વર, પાછો ઘોડો, પાછો દીકરો અને લગામ હાથમાં. એ તો ધરાહાર ઘોડાને. ઘોડો એક જગ્યાએ પગ થીર ન કરી શક્યો. નીચે ખાડો હતો એમાં પગ હાઈલો ગયો એટલે ઘોડો એ ખાડામાં ઝૂકી ગયો અંદર. અને સાહેબી દીકરાને પોતાના ખંભે માથું પકડીને પકડાવીને બેસાડી દીધો. ઓલા આ બાજુ વાળા કે પણ કેને કેવું બચાવો, હે ભગવાન, હે ભગવાન, એ સાહેબ પાછા વળી જાઓ, સાહેબ પાછા વળી જાઓ. પણ સાહેબ કોઈ રીતે પાછા વળવાનું વિજ્ઞાન જાણતા નહોતા. અહીંયા અમારી ગાયો છે, નવસારી અમારી ગાયો છે. મેં એને કીધું કે થોડીક ગાયો અમને સુરત હમણાં ચોમાસા પૂરતી લઈ જવા દો, કારણ કે અહીંની ગાયો અને નવસારીની ગાયો બધી કાંઠા ઉપર છે. અહીંયા તાપીમાંનો કાંઠો છે, વા પૂર્ણામાંનો કાંઠો છે. જો પૂર આવશે ને તો એ ગાયોને બિચારીઓને ખબર નથી કે બચવાનો રસ્તો કઈ બાજુ છે. આમ જશે તો દરિયામાં જશે, આમ જશે તો બચી જવાશે. એમ સાહેબ બિચારા કે કઈ રીતે બચાય. ઓલા ગામવાળા રાડું પાડતા હતા ને સામે કાંઠે 2-3 દાંતણવાળા, દાંતણ કાપવાની નોકરી ડ્યુટી કરતા. એ બિચારા ખંભે કમરમાં નાડા બાંધીને ઉપરથી કંઈ તણાતું આવતું હોય તો લઈને બહાર કાઢતા હતા. એણે સાંભળ્યું અને સાહેબને જોયા. એમાં એક ચાલાક અને તરવૈયો હતો ને, એ સીધા વેણમાં ડબલ ગતિથી ભાગ્યો. જઈને એને સાહેબના છોકરાને પોતાને ખંભે બેસાડી લીધો અને પોતાને કમર ઉપર નાડું હતું સાહેબને પકડાવી દીધું. ઘોડાને છૂટો મૂકી દીધો. ઘોડો ઘોડાની રીતે, સાહેબ સાહેબની રીતે. છોકરો ઓલાને ખંભે બેસી ગયો. કાંઠે પહોંચી ગયા. સાહેબે અગરબત્તી કરીને ભગવાનને કીધું કે દ્વારિકા વાળો તો દીઠો પણ ઓલા દાંતણ વાળાના. કામ કેનું હતું? કામ આપણે બચાવે કોણ એનું હતું ને. આ મૃત્યુના મોંમાંથી કોણ બચાવે? એ વાઘરીના વેશે આવ્યો. એમ સાહેબે લખ્યું કે દ્વારિકાનો નાથ મારી મદદે તો આવ્યો, પણ કે વાઘરીના વેશે આવ્યો, મને બહાર કાઢી લીધો, ખબર ન પડવા દીધી. અને પાછો ક્યાં એ વયો ગયો એ ખબર ન પડી. સાંભળ્યું તમે? આવા કામ તો તમારા કેટલાય કર્યા છે મારા દ્વારિકાવાળાએ, કેટલાય મારા હિન્દવાએ, એ રણુજાના રાજાએ આવા તો કેટલાય કામ કર્યા. કાંઈ ખોવાઈ જાય અને રામ આપેની ઠેકડી કરે, માનતા હું કરે, ઠેકડી કરે એટલે ખોવાઈ ગયેલી વસ્તુ હોય એના 10% પણ એ એમને કે આટલું જાતું કરો. અને ખોવાઈ ગયેલી વસ્તુ કાંઈ હાજી એરણની ચોરી ને સોયનું દાન. એવી રીતે હવે તમે આમ એટલી પોઝિશનમાં છો પણ કોઈ હિંમત નથી કરતા. એટલે હું મારું ડાપણનું પડીકું અહીંથી પાછું હંકેલી
અને પાછું જરૂર પડે ત્યારે ખોલીશ. અત્યારે દિનેશભાઈ એની પરામાંથી સાચું બોલનાર પ્રમાણિક પુરુષ જે રીતે એના 2 ભજનો રજૂ કરે છે એને સાંભળવા મૂળદાસ બાપુ નહીં ગમે.